આ જગત અહીં કોઈનું પૂરું થતું નથી. सब रोए हैं यहाँ, इसलिए कबीर ने कहा रहना नहीं, ये देश वैराना है, बेगाना है. आ तो मारो न તમારો 75 के 100 વર્ષનો रैन बसेरा है. ये तो बीच का मुकाम है, यहाँ कायम ठिकाना नहीं. એટલા માટે બાર બાર અપીલ કરું છું. રામ અયોધ્યાના ચક્રવર્તી આમ ધૂળમાં આળોટે છે. કઈ કઈ ક્યારેક ક્યારેક વ્યંગ બાણ મારે છે. સ્મશાનમાં સળગતા શબને જાણે કોઈ પ્રહાર કરે. અયોધ્યામાંથી શહનાઈઓના સૂર સંભળાય છે. દશરથજીને તીરની જેમ ખૂંચે છે. કાલ હું અવધને મુખ શું બતાવું? કાલ મારી કૌશલ્યા મને પૂછશે કે રામને વનવાસ શું કામ, ત્યારે હું શું જવાબ આપીશ? કઈ કઈ મારી દયા ન આવે તો એ ગરીબ કૌશલ્યા માટે હું ભીખ માંગુ છું. તું નિર્ણય બદલે કઈ કઈ, અને તારે રામને વનમાં મોકલવો જ હોય, અને તું મારી પત્ની છો તો એક કામ કર, દિવાલ ઉપર લટકતી તલવાર લઈ રામ મારા નેત્રથી દૂર થાય એના પહેલા મારું મૃત્યુ કર. કઈ કઈ હું તારો આભારી થઈશ. રામ જાય અને પછી મરું એના કરતા રામના પહેલા મારી વિદાય થાય એ વધારે ઊંચી. કઈ કઈ આવો નિર્ણય ન કર. બસ કઈ કઈ अपनी बात पर मक्कम. દશરથજીને કહી દીધું મહારાજ રુદન નહીં કરો, અબળાની જેમ ના પાડી દો, બાકી મારો નિર્ણય અંતિમ છે. અને જયારે દશરથજીને ખાતરી થઈ ગઈ કે હવે આમાં કોઈ ફેરફાર નથી, હિંમત હારી ગયા છે. તુલસીદાસજીએ લખ્યું છે ગયેવો નારી વિશ્વાસ. રાજવીનો નારી વિશ્વાસ ઉડી ગયો. એક અસહાય આદમીની જેમ દશરથજી આક્રંદ કરવા લાગ્યા છે. રામાયણમાં લખ્યું છે અયોધ્યાના રાજભવનની બારીમાંથી દેખાતા આકાશની સામે દશરથજીએ હાથ જોડી અને સૂર્યનારાયણની સ્તુતિ કરી કે હે સૂર્યદેવ, આવતીકાલે મહેરબાની કરીને ઉદય ન પામશો. સૂર્યદેવ આપ ઉદય પામશો તો અમારો સૂરજ અસ્ત પામશે. તો અમારા કુળનો વડીલ છો. સૂર્યનારાયણ, અમે સૂર્યવંશના સંતાનો છીએ, તમે અમારા પિતા છો. આવતીકાલે ઉદય પામશો તો અયોધ્યાની દશા જોઈ સૂર્યનારાયણ તમારી આંખમાં અશ્રુની ધાર વહેશે. ઉદય હોત જની રવિ રઘુકુલ ગુરુ. રોને લગે. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે બે શુદ્ધ થઈ ગયા છે. સવાર પડવાની તૈયારી છે. આખી અયોધ્યા રાજભવનને ઘેરી વળી છે. અવધપતિનો જય હો, માં કૌશલ્યાનો જય હો, રામનો જય હો. આજ રાણી બનશે સીતાજી, શ્રી સીતાજીનો જય હો. સચિવો મંત્રીઓ ચિક્કાર મેદની. ક્યારે દ્વાર ખુલે, ક્યારે મહારાજ આવે ને ક્યારે વધાવીએ. બધાના હાથની અંદર તાજા ખીલેલા પુષ્પો, માળાઓ, આરતી, અબીલ, ગુલાલ. શું કહું અવધની આજ રંગત. આખી અવધ ઝૂમ રહી है. કબ દ્વાર ખુલે, કબ અવધેશ બહાર નીકળે. લોકો કહેવા લાગ્યા, પુકારો કરે, મહારાજ અમારી આયુષ્ય તમને મળો, અમને ધન્ય કરી દીધા અવધપતિ. આજ રામનો રાજ્યાભિષેક જોઈ અવધ ધન્ય બની જવાની છે. આમ પુકારો થઈ રહ્યા છે. દ્વાર ભીર સેવક સચિવ કહી ઉદિત રવિ દેખી, પણ અજહુન જાગે અવધપતિ, કારણ કવન વિશેષી. સૂર્યોદય થઈ ગયો. આદિદેવ નમસ્તુભ્યમ. સૂર્યની કિરણો ધરતી ઉપર પડી ચૂકી. લોકોને આશ્ચર્ય થયું. અજહુન જાગે અવધપતિ. મહારાજ હજુ જાગ્યા નહીં. એકબીજાને પૂછવા લાગ્યા. પિછલે પ્રહર ભૂપ નિત જાગા. દશરથજી તો ચોથા પ્રહરે રોજ જાગે છે. આજે સૂર્યોદય થયો છતાંય જાગ્યા નહીં. સુમંતજી, અયોધ્યાના પ્રધાનમંત્રી સુમંતને ગામ લોકોએ પ્રાર્થના કરી, આપ જાઓ, આપ મુખ્ય મંત્રી છો, આ ગામનું સંચાલન તમે કરો છો, આપ જાઓ, રાજવીને જગાડો, મોડું થાય છે. સૂર્યનારાયણ પ્રગટી ચુક્યા છે. અવધ પ્રતીક્ષા કરે છે દર્શન માટે. આખા ગામનું પ્રતિનિધિત્વ કરતા સુમંતજી રાજભવનમાં પ્રવેશ કરે.
સુમંતનું પાત્ર રામચરિતમાનસમાં બહુ થોડા સમય માટે આવે છે, પણ બહુ મહત્વનું પાત્ર. એક સંત પાત્ર છે સુમંત. સાચા રામ પ્રેમી છે આ માણસ. સુમંતના પાત્રને કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણનો રથ લઈ અને દારૂક સારથી પ્રભાસ ક્ષેત્રમાં મૂકવા ગયા અને જે પાછા ફરે છે એની સાથે સરખાવી શકાય. આપણે કથા સાંભળીએ છીએ. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન કૃષ્ણને પહોંચાડ્યા પછી કૃષ્ણના રથના સારથી દારૂક હાથ જોડીને ઉભા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું તમે જાઓ. મહારાજ હા આપ જાइए. આંખમાં આંસુ આવી ગયા દારૂક. કૃષ્ણના ચહેરા ઉપરથી દારૂક સમજી ગયો કે ગીતાનો ગાનારો જગત છોડવાની તૈયારીમાં. ખેદ ખિન્ન માનસ હતું. આખા કુળનો સંહાર થઈ ગયો છે. પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણ બેસી ગયા છે. ખાલી રથ લઈને પાછા ફરે છે. જુદી જુદી રીતે કથા આવે છે. ઉદ્ધવે પૂછ્યું છે દારૂક શું થયું? ત્યારે દારૂક રડી પડ્યા છે. મહારાજ મને એમ લાગે છે પ્રભુ સ્વધામ ગમનની તૈયારીમાં. અને એ જે દારૂકની વેદના છે એ વેદના સુમંતમાં દેખાય છે. એક સાચા રામ પ્રેમીની વેદના છે. અને જેના જીવનમાં પ્રેમ હોય એ તો રડતા જ હોય. जिसको लगी है वो तो रोए हैं. जितने ही संत आप देखिए प्रेम मार्ग में गए हैं सब रोए हैं. लागी लागी सब कहे लागी होए सो रोई. हमको तो ऐसी लगी कि हमें शाम बताए कोई. निश दिन बरसत नैन हमारे निश दिन बरसत नैन. सूरदास जी कहते हैं जब से कृष्ण गोकुल छोड़ के गया तब से हमारे लिए वर्षा ऋतु के सिवा और कोई मौसम ही नहीं आई. सदा रहत बारिश ऋतु हम पर जब से शाम सिधारे. निश दिन बरसत प्रभु नैन हमार. निश दिन बरसत नैन हमार. जिसको लगी है मीरा को देखिए, हमारे नरसिंह को देखिए, तुकाराम को देखिए. जब चाहो बस रोता था तुकाराम. विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला. जब चाहो तुकाराम रोए हैं पंढरपुर में. विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला. माझा विठ्ठल पांडु. माझा विठ्ठल कहकर रोए हैं तुकाराम. मेरे तो गिरधर गोपाल कहकर रोई है मीरा. माधव कहकर, कोई गोपाल कहकर, कोई गोविंद नाम पुकार कर रोए हैं. जिसको प्रेम के तीर लगे हैं वो रोए हैं. इसलिए सुर कहते हैं निश दिन बरसत नैन हमारे. मीरा कहती है तोरी प्रीत तोड़ी कृष्णा कौन संग जोड़ू. हमारे तुलसी विनय पत्रिका में लिखते हैं जाऊं कहां तजी चरण तिहारे. और सूर कहते हैं मेरो मन अनत कहां सुख पावे. सुमंत एक सच्चे राम प्रेमी है. आखा गामનું પ્રતિનિધિત્વ કરતા સુમંત રાજભવનમાં ગયા છે. મંથરા ઉભી છે, પ્રણામ કર્યા. આઈએ મહારાજ. सुमंते पूछू मंथरी हाँ महाराज क्या. एक अधिकार पूर्वक पूछू. अदब साचवती मंथराए कहूं महाराज अने राणी बन्ने कोप भुवन में छे. कोप भुवन हाँ. रात्रि भर बन्ने ने कई तकरार थई. अच्छा हुआ आप आ गई.
जाइए कोप भुवन। सुमंत कोप भुवन તરફ ગયા છે. સંત જેવું હૃદય છે ધ્રુજી ગયું. આજ કોપ ભુવન, આજે રાજ્યાભિષેકનો દિવસ છે. જેવા અંદર ગયા તો શું જોયું? ધરતી ઉપર મહારાજ આળોટે છે. રામ રામ શબ્દ પુકારે, રો રહે. ઓ અમારા અન્નદાતાને, અયોધ્યાના માલિકને શું થયું છે? આમ જોયું તો કઈ કઈ નિષ્ઠુર બનીને ઉભા છે. સુમંત એકદમ ભીતર. જય જીવ હો, પ્રણામ હો મહીપતિ. સુમંત આપને પ્રણામ કરે છે. જાગો ના પ્રભુ, શું થયું મહારાજ? આજે રાજ્યાભિષેકનો દિવસ છે. લોકોના આતુર નેત્રો દર્શન માટે અધીરા બન્યા છે. ઉઠીએ પ્રભુ, મેં સારી અયોધ્યાના વતી બોલું છું. જાગ્યો. સુમંત રાજવી ઉભા થયા. હા પ્રભુ, શું છે? આંખમાંથી આંસુ પડવા લાગ્યા. સુમંત, મારું અને કૌશલ્યાનું ભાગ્ય ફૂટી ગયું. મહારાજ ऐसा मत बोलिए. આ સુમંત, હું એક વસ્તુ તને કહી દઉં, મેં અને કૌશલ્યાએ ગયા જન્મમાં ખૂબ પાપ કર્યા છે. સુમંત, મારી બાજી ઉલટી થઈ. મહારાજ, હું આપને પૂછી શકું, આપ આવું બધું કેમ બોલો છો? સુમંત, કેમ બતાવું? સુમંત, એટલું જ કહીશ વિધાતા નહીં कि हे विधि, आवी दशा कोईनी न करीश. बस इतना कहकर वो गिर चुके धरती पर. સુમંતના નેત્રો ભીંજાયા છે. શું થયું હશે? કારણ મહારાજ બતાવી શક્યા નહીં. કઈ કઈને જોતા અયોધ્યાના એક મહત્વના પદાધિકારી છે સુમંત, અને તેથી અધિકારપૂર્વક રાણીની સામે જઈ અને પૂછે છે, દેવી, અયોધ્યાના એક મંત્રી તરીકે હું આપને પૂછી શકું કે મહારાજ અવધપતિને શું થયું છે? એની તબિયત બગડી તો રાણી આપે અમને સૂચના કેમ ના આપી? આજ અયોધ્યા કેટલી આતુર ઉભી છે, એને જવાબ આપવાનો પ્રશ્ન છે. આજે રાજ્યાભિષેકનો દિવસ છે દેવી. ધીમે વિવેકથી કઈ કઈ બોલ્યા છે. યાની સુમંતની અદબ સાચવીને બડી કુશળતા से બોલે, મહારાજ રાજવી મને કઈ કારણ બતાવે તો ખબર પડે ના. જ્યારથી આવ્યા છે ત્યારથી રડે છે. રામ રામ રટીને સવાર કરી, બસ રડ્યા કરે છે. મને એમ લાગે છે સુમંતજી, અવધપતિને રામનું કઈ અગત્યનું કામ છે. તમે એક કામ કરો, રામને અહીં બોલાવી આવો. હોશિયાર કઈ કઈ સુમંતને સૂચના આપી. સુમંત સમજી ગયા કે કારણ ગમે તે હોય, પણ એક વસ્તુ ચોક્કસ કે દશરથજીની અત્યારે જે પરિસ્થિતિ છે એમાં રામજીને લાવવા અનિવાર્ય છે. આ પરિસ્થિતિમાં મહારાજને રામ દર્શન સિવાય બીજું કોઈ સ્વસ્થ ન કરી શકે. અને વાત એ સાચી, માનવીની સાચી સ્વસ્થતા રામ દર્શન વગર નથી. કામ દર્શન કઈ કઈમાં કરવા ગયા, એમાં તો આ દશા થઈ. તુલસીદાસજી વર્ણવે, સુમંતજી ઘરની બહાર નીકળ્યા છે, લોકો ઘેરી વળ્યા. સુમંતજી બોલે, મને મત પૂછો, હું અત્યારે કઈ કહી શકું એવી સ્થિતિમાં નથી, આપ શાંત રહે. આખો સમાજ ઉદાસ, એક ચિંતિત બની ગયો. મહારાજ બોલે, કોઈ કારણ હું આપી શકતો નથી, માર્ગ આપો. લોકોએ રસ્તો આપ્યો અને એક શંકા કુશંકાના વાદળો ઘેરાયા. સુમંત રામ ભવન પહોંચ્યા છે. આજ રામજીને મહેલે કોઈ સેવકો નથી, બધાને છુટ્ટી છે. આજ ઉત્સવ છે. રામજી પૂજામાં છે. કોઈ દ્વાર પર આવ્યું એવું સમાચાર થતા સ્વયં સીતાજી દ્વાર ખોલવા ગયા છે. જનકની પુત્રી, શું મર્યાદા કહું. જાનકીએ એકદમ દ્વાર ખોલ્યા અને સુમંતજીને જોતા જનકને પગે લાગતી હોય એમ સુમંતને જયારે સીતાએ વંદન કર્યા ત્યારે સુમંતની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય બેટી, તું રઘુકુળનું ગૌરવ છો દીકરી, चिरंजीवी हो. बाबा पधारिए, देखिए रघुवंश की मर्यादा. आदेश शोभ्यो છે મર્યાદાથી. આઈએ, હું આર્યપુત્રને બોલાવું છું. સુમંતજીને બેસાડી સીતાજી મંદિરમાં ગયા છે. રામજીને સાદ કરે, સરકાર સુમંતજી પધાર્યા છે, આવો ને.
રામજી પૂજાના વસ્ત્રમાં ઉભા થયા છે, સુમંતજીને પ્રણામ કર્યા છે. રાઘવ, હા, આપને પિતાજી યાદ કરે છે. હા તો જરૂર જઈએ, પણ સુમંતજી હું પૂછી શકું? આપનો ચહેરો જરા ચિંતામાં હોય, ઉદાસ હોય એવું લાગે. એક પ્રશ્ન પૂછું સુમંતજી, पिताजी की तबीयत तो बराबर है ना? बोले हाँ सब ठीक है, लेकिन राम विलंब मत करे, आप जल्दी मेरे साथ चले. રામાયણમાં લખ્યું છે, પિતા બોલાવે છે, રામજીએ વસ્ત્રો બદલ્યા નહીં, એના એ વસ્ત્રમાં ગયા છે. કદાચ રામજીને થયું કે વસ્ત્ર બદલીશ તો પાછા ઉતારવા પડશે, આના પછી સીધા વલકલ પહેરી લેવા યોગ્ય છે. અને તેથી રામ સુમંતની સાથે નીકળે છે. સીતાજીના નેત્રમાં આંસુ છે. સીતાજીએ રાઘવેન્દ્રને પૂછ્યું, ભગવાન હું સાથે આવું? બધાની તબિયત તો બરાબર છે ને? સીતા આપ ચિંતા નહીં કરો, હું હમણાં આવું છું. સીતાને શાંત કરી રામજી સુમંતની સાથે નીકળી ગયા. લોકોએ જોયું કે શું છે, મહારાજનું મોડું જાગવું. સુમંત ગયા, ચિંતિત ચહેરે પાછા આવ્યા, અને આ પરિસ્થિતિમાં રામજીને લઈ જાય છે. લોકો અનેક અટકળો કરવા લાગ્યા, શું થશે, શું થશે? આજે રાજ્યાભિષેકનો દિવસ છે, હજી રામજી તૈયાર થયા નથી, સુમંતાને ક્યાં લઈ જાય? આગે રામ, આગે સુમંત, પીછે રામ, કોપ ભુવનમાં. રામજીને કોપ ભુવનમાં લઈ જઈ સુમંત એક બાજુ હટી ગયા. પિતાજીને ધરતી ઉપર રુદન કરતા જોઈ રામજીએ જીવનમાં પહેલી વાર દુઃખ જોયું. પિતાને રડતા જોઈ રામનો એક તો કારુણ્ય સ્વભાવ, નયન ભીના થયા છે, પ્રણામ કર્યા છે. પિતાજી હું રામ આપને પ્રણામ કરું છું. પિતાજી શું થયું? પિતાજી કઈ કાર્ય હોય તો મને પહેલા બોલાવવો જોઈતો હતો. શું છે મહારાજ? સુમંતજી જલ્દી બતાવો ના, શું થયું પિતાજીને? રામ, લખન, ભરત, શત્રુઘ્ન જેવા 4 પુત્રો હોય સુમંત, અને અમારા વૃદ્ધ પિતાને રુદન કરવું પડે તો અમારે નીચે જોવું પડે, અમારા માટે શરમજનક. દશરથજી બોલી શકતા નથી. રામનો હાથ પકડી દશરથજી રડી પડ્યા. રાઘવ મત જાના. પિતાજી હું સમજી શકતો નથી, આપ કેમ રડો છો? પિતાજી મારાથી કઈ પાપ થઈ ગયું? દેખીએ ભારતીય પુત્ર, મારાથી કોઈ રઘુકુળની મર્યાદા તૂટી ગઈ અને આપ મને ઠપકો ના આપી શકતા હો ને એની વેદના તમને રડાવતી હોય તો મને સજા આપો પિતાજી. મારાથી કોઈ રઘુકુળની પરંપરા તૂટી હોય તો. બાકી આપ રડો એ અમને ગમે નહીં પિતાજી. શું છે? શું બતાવું બેઠે? મહારાજ પડી ગયા. રામજીએ સુમંતને પૂછ્યું, સુમંતજી. સુમંતે કહ્યું, રાઘવ મારી પાસે કોઈ કારણ નથી, પણ હું એટલું જ કહીશ, મેં આખું જીવન રઘુકુળની સેવામાં સોંપ્યું છે, હું વૃદ્ધ થવા આવ્યો છું. રામ એક વસ્તુ કહીશ, મહારાજને મેં આટલા રડતા ક્યારેય નથી જોયા. રાઘવ કોઈ કારણ ભયંકર છે. આમ જોયું તો માં કઈ ઉભેલા જોયા. રામજીની ચિંતા દૂર થઈ ગઈ. એકદમ માँ के पास चले गए. માની પાસે જઈને એકદમ કહ્યું, અધિક આમ જાણે હઠ કરતા હોય પુત્ર દાવાથી, મોહી કહું માં તું તાત દુઃખ કારણ. હે માં, મારા પિતાના દુઃખનું કારણ બતાવ. શું થયું મારા પિતાને? જલ્દી બતાવો માં, હું યત્ન કરું, દુઃખનું નિવારણ થાય. તારે મને વહેલા બોલાવવું જોઈએ માં, શું થયું? રામની નજીક આવીને કઈ ધીરેથી કહું, બેટા બીજું કોઈ કારણ નથી, કારણ એક જ છે. શું? તારા પિતાને તારા ઉપર અતિશય પ્રેમ છે. પિતાને પુત્ર ઉપર પ્રેમ હોય એ તો બહુ સીધી વાત છે, એમાં રડવાનું? બોલે બેટા તારા પિતા તારો સ્નેહ છોડી શકતા નથી, ધર્મ સંકટમાં છે. મતલબ બેટા તારા પિતાજીએ મને વધાય આપી. કહ્યું કાલે રામનો રાજ્યાભિષેક, વચન માંગ. બેટા મેં 2 વરદાન માંગ્યા. સુમંત સાવધાન થઈ ગયા કે કઈકઈના નિવેદનમાં રાજવીના દુઃખનું કારણ છે. मानो नोंध ले रहे हैं निवेदन की. हाँ तो बेटा मैं 2 वचन मांग्या. तारा पिताए तारा सौगंध आपी खाईने वचन आप्या. શું માંગ્યું માં? બેટા મેં પહેલું વરદાન એ માંગ્યું કે આજે જે તારો રાજ્યાભિષેક થવાનો હતો એને બદલે અયોધ્યાનો માલિક મારો ભરત બને, ભરતને શાસન મળે. એમ જ્યાં સાંભળ્યું રામના નેત્રમાંથી પ્રેમાશ્રુ ખરી પડે. માં સચ? બોલે હા માં, તે મને ઋણી બનાવી દીધો, હું જન્મ જન્મ સુધી તારું ઋણ નહીં ચૂકવીશ. મારા અંતરની ઈચ્છા તે પૂરી કરી. મારો ભરત ગાદી ઉપર બેસે,
અને માંડવી અયોધ્યાની મહારાણી બને, અમારા જીવનનું સર્વોચ્ચ સાફલ્ય છે. ધન્ય હો માં. ભરતનું શાસન સચ બોલ રહી હે. હા બેટા. અને બીજું વરદાન બેટા, તારે સાધુ વેશ ધારણ કરીને આજથી 14 વર્ષ સુધી વનમાં ભટકવાનું. એ 14 વર્ષનો રામનો વનવાસ સુમંતે જ્યાં સાંભળ્યો, દશરથજીની જેમ સુમંત રામ કહીને ધરતી ઉપર બેશુદ્ધ થઈ. ભરતનું શાસન અને તારો વનવાસ. તારા પિતાએ તારા સોગંદ કહીને વચન આપ્યા છે, હવે વચન છોડી શકતા નથી અને તારો વિયોગ સહન કરી શકતા નથી. બેટા, વૃદ્ધાવસ્થામાં તારા પિતાને કલંક ન લાગે માટે વનવાસની તૈયારી કરો. રામજી એટલા રાજી થયા છે. બસમાં આટલી નાની એવી બાબતમાં મારા પિતાને આટલું મોટું દુઃખ. પ્રસંગને રામજી એકદમ હળવો કરી. વિપત્તિ તો આવવાની જ છે, સમજી લો. જગત વિપત્તિ વગર રહેવાનું નથી. વિપત્તિને તમે કેટલી વિવેકથી હળવી કરો છો એના ઉપર તમારા જ્ઞાનનો આધાર છે. દુનિયામાં કોઈ વિપત્તિ, સંપત્તિની સાથે વિપત્તિ જોડાયેલી છે. એક વસ્તુનો સ્વીકાર બીજી વસ્તુનો સ્વીકાર રડતા રડતા કે હસતા હસતા કરવો જ પડશે. સુખ સ્વીકારો તો દુઃખ માટે તૈયાર રહેવાનું જ, અને દુઃખ આવશે તો પ્રતીક્ષા કરો, એક વખત સુખ આવશે. આ જોડાયેલું છે. માણસ નિરાશ થઈ જાય. દુઃખ આવે, નિરાશ મત હો. ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને પર્વતાળ પ્રદેશમાં ટ્રેન જતી હોય અને એકદમ બોગદામાં ટ્રેન જાય તો કેટલો અંધકાર થઈ જાય, કોઈ દેખાય નહીં. આપણને એમ થાય કે શું થશે, પણ એવું એકેય બોગદું નથી હોતું કે જેનો ક્યારેય અંત ન હોય. 5 મિનિટ 10 મિનિટ પછી ટ્રેન બહાર. એમ જીવનમાં એવું એકેય દુઃખ નથી કે જેનો અંત ન હોય. દુઃખ કે પીછે સુખ, સુખ કે પીછે દુઃખ, એ જોડ ચાલતી. એકનો સ્વીકાર બીજાનો સ્વીકાર કરવો પડશે. હા, એક છે, કાં તો બંનેથી પર થાવ તો એક વાત જુદી. जिसको भारतीय उपनिषदों निर्द्वंद चेतना कहते, जैसे शंकराचार्य भगवान कहते न पुण्यम न पापम, न अब कोई पुण्य है न कोई पाप है. न पुण्यम न पापम न सौख्यम न दुखम, अब न तो कोई सुख है न तो कोई दुख है. न मंत्रो न तीर्थम न वेदान यज्ञ अहम भोजनम नैव भोज्यम न भोक्ता चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम. एकनो स्वीकार बीजानो स्वीकार करवो ज रहे, या तो दोनों से पर हो जाए, निर्द्वंद हो जाए. लेकिन निर्द्वंद होना बहुत कठिन है. तुलसीदास जी ने लिखा है, गुण यह उभय न देखिए. કોઈ તમારા બહુ વખાણ કરે, તમારા ખૂબ સદગુણોની સરાહના કરે તો બરાબર સાવધાન રહેજો. એ માણસ ક્યારેક તમારી ટીકા પણ કરશે, કારણ કે એમાં એનો દોષ નથી. સરાહના કે પીછે ટીકા આતી ही है. છેવટે લાગણીથી એમ કહેશે કે તમે આમ કરો છો એમ બરાબર નથી, પણ એ ક્યારેક ટીકા કરશે. અને કોઈ ટીકા કરે તો એની દયા ખાજો કે આને સત્ય સમજાશે ત્યારે મને પગે લાગવું પડશે. तुलसी कहे गुण ये छे, दोनों को नहीं देखना, न तो निंदा को न तो स्तुति को. गुण यह उभय न देखिए, दोनों को नहीं देखना. बड़ी कठिन स्थिति है, दोनों को नहीं देखना. कहने का मतलब एक नो स्वीकार बीजानो स्वीकार करवो पड़शे, छूटको नहीं. बस विवेक थी આવેલા સંજોગને હું ને તમે કેટલો હળવો કરી શકીએ છીએ એના ઉપર આપણા વિવેકનો આધાર છે. કેવલ ઘટના જોઈને કાપી ન જાઓ. અને એ વાણીનો વિષય નથી ભાઈ. આ બધી વસ્તુ મને ને તમને ચરિતાર્થ કરવા માટે સાધના માંગી લે છે. जितना भीतर जाओगे इतना अलोल हो जाओगे, जितना भीतर गए इतना ज्यादा स्थिर हो जाओगे.
स्थिरता भीतरी यात्रा के बिना आती ही नहीं. જાપાનમાં एक मकान ની અંદર सत्संग ચાલતો હતો. एक संत बैठे थे, सब लोग बैठे थे, सत्संग हो रहा था और चिंता धरतीकंप आयो. बार बार धरतीकंप हुआ करता तो ત્યાંના લોકો ટેવાયેલા એટલે એકદમ ભાગ્યા, ઘરની બહાર નીકળી ગયા, શાયદ મકાન ગીર જાય. सब लोग दौड़ पड़े बाहर. एक महात्मा બેસી રહ્યા, બાકી બધા નીકળી ગયા. ગરદણી પણ નીકળી ગઈ. ભગવાનની કઈ દયા કે કઈ નુકસાન નહીં થયું. ધરતીકંપનો આંચકો બહુ ક્ષણિક હતો, થોડી વાર થઈ એટલે બધા પાછા આવ્યા. સત્સંગમાં બેઠેલા ક્યારે ભાગે એ બહુ નક્કી નહીં. થોડો આંચકો બગાડે. સંત બેઠે थे वैसे के वैसे. બધા આવ્યા. બધા લોકોએ સંતને પૂછ્યું, બાબા અમે તો રોજ અહીંયા રહેનારા, તમે તો બહારથી આવેલા, ધરતીકંપનો આંચકો લાગ્યો, અમે બધા ભાગ્યા, તમે કેમ બેસી રહ્યા? તમે કેમ ભાગ્યા નહીં? સંતે જવાબ ના આપ્યો. બીજી વાર કહ્યું, બાબા જવાબ આપો ના, આપ કેમ બેસી રહ્યા? ત્રીજી વાર પૂછ્યું. સંતે કહ્યું, સુનિए ભાઈઓ, ધરતીકંપનો આંચકો લાગે ત્યારે જગતમાં બધાને ભાગવું પડે છે. તમે પણ ભાગ્યા, હું પણ ભાગ્યો. અરે બોલે, આપ કેવી વાત કરો, આપ તો ત્યાં ત્યાં બેઠા છો. બોલે નહીં, તમે ભાગ્યા, હું પણ ભાગ્યો. ફર્ક માત્ર દિશાનો હતો. તો તમે બહાર ભાગ્યા, હું અંદર ભાગ્યો. અને તમે જે જગ્યાએ ભાગીને ગયા ત્યાં ધરતી ફાટી હોત તો ત્યાં સલામત નહોતા, અને હું ભાગીને એવી જગ્યાએ ગયો કે હવે અંદર મને ધરતીકંપના આંચકાને કોઈ સ્થાન નથી. ચાહે જગત खत्म हो जाए मुझे कुछ, क्योंकि मैं तो चिदानंद रूप शिवोहम शिवोहम. भीतरी यात्रा के बिना अलोल स्थिति नहीं होती. कितना अंतर्मुख हुआ साधक. खूब स्मरण કરો, હરિ નામનો જપ ખૂબ કરો. એક સ્થિતિ એની મેળાએ આવશે, તમે બધાની વચ્ચે એકલા થઈ જશો. તમારી ચારે બાજુ લોકો બોલતા હશે, फिर भी तुम अकेले हो जाओगे. અને બધાની વચ્ચે એકલા થવાની કળા જ્યારે આવડે, बाद में तुम कहीं भी जाओ, तुम्हारी मस्ती बनी रहेगी. અને જો એ કળા હસ્તગત નહીં થઈ, साधना यानी स्मरण परिपक्व नहीं, तो हिमालय की तलेटी में बैठोगे तो भी अकेले होने के बाद भी तुम घिरे हुए हैं. विचारो તમને પકડી રાખે. તંદુરસ્ત માણસની વ્યાખ્યા શું? ડોક્ટરોને કહીએ તો એ જુદી વ્યાખ્યા આપે, કારણ કે આવી રીતનું શરીર હોય, આમ હોય, એ શારીરિક બાબત છે. પણ અંદરથી હું ને તમે તંદુરસ્ત છીએ એનું પ્રમાણપત્ર શું? બહુ સીધું સાદું પ્રમાણપત્ર આપું તો એ તંદુરસ્તીની નિશાની, જેની નિદ્રા સ્વપ્ન વગરની અને જેની જાગૃતિ સંકલ્પ વિકલ્પ વગરની, આ તંદુરસ્ત સાધક છે. जिसकी निद्रा में कोई स्वप्न न हो. हाँ, अचानक कोई क्यारेक हो, चिंता कोई आवे तो ये कोई निशानी છે, એ કોઈ કારણ છે સાધકો માટે. બાકી જેની નિદ્રા સ્વપ્ન રહિત અને જેની જાગૃતિ સંકલ્પ વિકલ્પ રહિત, આ તંદુરસ્ત માણસની નિશાની. एक इस स्थिति को जरा गंभीरता से आप सोचे. एक विचार अपना मगजમાં આવે, એ વિચાર પૂરો થાય અને પછી બીજો વિચાર શરૂ થાય. આ બે વિચારની વચ્ચે જેટલી વધારે જગ્યા ખાલી, એટલા તમે વધારે તંદુરસ્ત. बस सीधी सादी व्याख्या है. जितने साधक, जितने लोग पहुंचे हैं, उसका ये अनुभव है. બે વિચારની વચ્ચે જેટલો વધારે અવકાશ. આજ મારા અને તમારા વિચારો એક ઉપર એક પડે છે. તમે વિચાર કરો કેટલા વિચારો આપણા મગજમાં ઘૂમે. માણસ સૂતો હોય તો વિચારોમાં ડૂબ્યો છે. હા, એ તો ભગવાને સારું થયું કંઈક મગજ એવી રીતે બનાવ્યું, નહીં તો મગજ ફાટી જવું જોઈએ. કેટલા વિચારો એક પછી એક લાગ્યા, અનંત હાર माला शुरू है. इस मगज का कोई फोटो ले, कितनी विचारों की माया जाल रच दी है हमने. एक विचार पूरो થાય, બીજો વિચાર શરૂ થાય, એની વચ્ચે જેટલું ખાલી ભાગ, એટલા તમે સમાધિની નજીક. અને ધન્ય છે આ દેશ જ્યાં ઋષિ મુનિઓ ક્યારેક ક્યારેક એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર ઉઠે, એની વચ્ચે 60,000 વર્ષનો ખાલી ભાગ કરતા. કલ્પના કરો, આપણા માટે તો કોઈ આમ મગજ નહીં બેસે કામ. રાફડા થઈ જતા હતા શરીર ઉપર, ત્યારે
બે વિચારોની વચ્ચે વર્ષો સુધી ગેપ થઈ જતો. આપણે કેટલા અશાંત અને અસ્વસ્થ છીએ, સતત વિચારોમાં ડૂબ્યા છે. એક ઉપાય છે કલિયુગમાં હરિનામ, સીધો સાદો ઉપાય છે આ મારો કહેવાનો અર્થ. ઓર કોઈ ઉપાય નહીં, એસી કોઈ મારો દાવો નહીં, પણ સીધો સાદો ઉપાય છે પ્રભુ નામ સ્મરણ. ઘણા લોકો એમ કહે છે અમે જયારે નામ સ્મરણ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, ધૂન કરીએ છીએ, હરિનામનો જપ કરીએ ત્યારે જ મન દોડાદોડી કરે. એ સારી નિશાની છે, ઉસસે ગભરાઈઓ મત. તમે જપ કરવા બેસો અને તમારું મન બહુ દોડે, એનો અર્થ એ છે કે તમારું મન ગભરાયું છે. એ એમ કહે છે કે તમે કઈક એવી શરૂઆત કરી છે હવે મારાથી રહેવાતું નથી. ઉસકી દોડ નાસભાગ હૈ, ઉસસે ગભરાઈઓ મત. કબીર કહે ના, મન ભાગે તો ભલે ભાગે, તમે નહીં ભાગો, तुम बैठे रहो, तुम जप करते रहो. आज नहीं तो काल, परम દિવસે क्रांति થશે. કંટાળો નહીં. मैं फिर से याद दिला दूं मेरा पुराना निवेदन कि આ યાત્રામાં અનંત ધૈર્યની જરૂર પડે છે. 5 મિનિટમાં નહીં પતે. ધીરજ રાખવાની તૈયારી હોય એ માણસો ઈશ્વરના માર્ગમાં પ્રવેશ. ઘણા લોકો મળે છે, માળા કરતા પછી બંધ થઈ જાય. ગાંધીજીને એક માણસ મળ્યો, તો પછી એને કહ્યું કે બાપુ હું રામ નામનો જપ કરું છું, તો જપ કરું છું ત્યારે મન બહુ દોડાદોડી કરે અને મન ખોટા વિચાર કરે છે. એક બાજુ રામ નામના માળા કરું અને બીજી બાજુ મન હરામના વિચાર કરે ને હરામ કામ કરું, ખોટું કામ થાય છે. અને રામ નામ એટલે મેં નક્કી કર્યું છે કે માળા ફેરવાનું બંધ કરી દઉં, રામ નામ બંધ કર્યું. ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે તારે છોડવું તું તો હરામ છોડવું, તું રામ નહોતું છોડવું. હા, આને બદલે આ શું કામ છોડ્યું? पाप न छोड़ा, झूठ न छोड़ा, तूने सत्य वचन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया. મોટા ભાગના લોકોની આ ફરિયાદ છે કે અમે માળા કરીએ, અમે જપ કરીએ ત્યારે મન બહુ પરેશાન. કરવા દો ને, મનની સાથે તકરાર બિલકુલ કરો નહીં. જબ તક मन के साथ तकरार करते रहोगे शक्ति વેડફાય છે. કરવા દો મનને જે કરવું ભલે કરે, એને જોયા કરો. તારે કરવું એ કર, હું રામ નામ જપ્યા કરીશ. એક સમય એની વેળાએ આવશે જ્યારે મનને પાછું ફરવું પડશે. અને ભાવથી કે કુભાવથી मैं आपको ये कहना चाहता हूं कि ગમે તે રીતે તમે હરિનામ જપો, તમારું નિષ્ફળ. કર્મનો સિદ્ધાંત છે કરેલું જતું નથી. એ બધાનો સરવાળો ભેગો થશે ત્યારે ઓચિંતા ક્રાંતિ થશે. ધીરજ રાખો. તમે શનિવારનો દિવસ હોય અને હનુમાનજીના મંદિરમાં શ્રીફળ વધેરવા જાઓ, નારિયેળ ફૂલ ધરાવો અને તમે શ્રીફળના છાલા કાઢી અને એક ઘા કર્યો, શ્રીફળ ન ફૂટ્યું. બીજો ઘા કર્યો, શ્રીફળ ન ફૂટ્યું. ત્રીજો ઘા કર્યો, શ્રીફળ ન ફૂટ્યું. અને ચોથું જોરથી ફટકાર્યું, શ્રીફળ ફૂટી ગયું. તો એનો અર્થ તમે એમ માનો છો કે એ શ્રીફળ ચોથા ઘાયે ફૂટ્યું? નહીં, ચોથા ઘાયે ફૂટવાનો યોગ હતો, પણ એને ફોડવામાં આગળના 3 ઘાયે બહુ મદદ કરી. એમ શરૂઆતનું રામ નામ તમારી જાગૃતિ માટેનો સરવાળો છે. યોગ હશે ત્યારે ક્રાંતિ થશે. इसलिए જપતે રહો, હરિનામ જપતે રહો. જેટલું નામ સ્મરણ કળયુગમાં વધશે એટલો જીવ વધારે અંતર્મુખ થશે. અંતર્મુખ થશે તો બધાની વચ્ચે તમે એકલા થઈ જશો. અને આ સ્થિતિ આવશે ત્યારે ગમે તેવી વિપત્તિને હળવી કરવાની આદત આવશે. રામ કહે, માં 14 વર્ષનો વનવાસ એ સામાન્ય વાત છે, થોરે ही बात पिता ही दुख लागा. મારા પિતાને આટલી નાની એવી બાબતમાં આટલું મોટું દુઃખ. તારે મને પહેલા કહેવું જોઈતું હતું માં, હું અત્યારે વનની વાત પકડી ચુક્યો. નહીં માં, તું પણ કંઈક છુપાવે છે, કારણ કંઈક મોટું છે. બેટા બીજું કોઈ કારણ નથી, આ એક જ કારણ. તારા પિતા તને વનમાં જાય, તું જાય એ જોઈ શકતા નથી. મૂળ કારણ જયારે મળ્યું છે, રામજી કઈ માને બહુ સુંદર શબ્દો કહે, સોનું જન માં એ પુત્ર તો બળભાગી છે. આજ રામજીએ પહેલી વાર કઈને જનની કહ્યા, જો કે સાહિત્ય દોષ કહેવાય. જનની શબ્દ આપણે જેના પેટથી જન્મ્યા હોઈએ એના માટે જ વાપરી શકાય. બીજી કોઈ પણ સ્ત્રી માટે માતા શબ્દ વાપરી શકાય, પણ જનેતા તો કેવલ જન્મદાતા જ ગણાય. તો રામજી કૌશલ્યાને જનની કહે એ ન્યાયી છે. કઈને આજ જનની કહે, અને તે પણ 3 વાર. એનું કારણ છે, રામ કઈ માને કહે કે માં અત્યાર સુધી હું તને માતા કહેતો પણ હવે જનની કહું છું. કારણ કે રઘુવંશના રામનો જન્મ કૌશલ્યાએ કર્યો, પણ આજ વનવાસની વાત કરીને રામ રાજ્યના રામનો જન્મ તે કર્યો. માં તું મને વનવાસ ના આપે તો કોઈ દિવસ રામ રાજ્યનો રામ ન જન્મે. હું તો રઘુવંશનો રામ હતો, તે મને
આજ વનવાસ આપીને રામ રાજ્યના રામના જન્મ આપ્યો છે, માટે તું મારી જનેતા છો. એમાં એ દીકરો બળભાગી છે, જે માતા પિતાના વચનનો અનુરાગી છે. એવો પુત્ર જગતમાં દુર્લભ હોય છે, માં જે માતા પિતાને સંતોષ આપે. અને માં, હું વનમાં જઈશ 14 વર્ષ તો મને કેટલા ફાયદા થશે. મુનિજન મિલન વિશેષ બન, મુનિઓની મુલાકાત થશે, સંતોનો સત્સંગ મળશે. વનમાં રહીશ તો સાધના કરી શકીશ. સબહી ભાંતિ હિતમોર, દરેક રીતે મારું કલ્યાણ થશે. તેહી મહ પિતુ આયસુ. પહેલો ફાયદો સંતનો સંગ થશે, બીજો ફાયદો સાધના કરીશ, ત્રીજો ફાયદો દરેક રીતે મારું કલ્યાણ થશે વનમાં, ચોથો ફાયદો મેં મારા પિતાની આજ્ઞા પાળી ગણાશે, અને પાંચમો ફાયદો માં જેમાં તારી સંમતિ હતી એવી આજ્ઞા પાળી ગણાશે. અને માં સર્વ કરતા શ્રેષ્ઠ ફાયદો ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ, મારો પ્રાણ કરતા પ્રિય ભરત અયોધ્યાનો માલિક બનશે. માં મારા ભાગ્યનો ઉદય થઈ ગયો. જો ન જાઉં બનાય સે કાજા પ્રથમ ગનિય મોહી મૂઢ સમાજ. આટલા બધા ફાયદા મને મળે, અને જો હું વનમાં ન જાઉં તો મને 1 નંબરનો મૂઢ ગણજે. માં, હું હમણાં તૈયારી કરું છું. પણ માં મને સમજાતું નથી. મારા પિતાના દુઃખનું કારણ બોલે, બેટા આ સિવાય કોઈ કારણ નથી. આખી માહિતી રામજીએ મેળવી લીધી. પિતાજીને વંદન કરીને કહ્યું, પિતાજી, હું હમણાં જ મારી માં કૌશલ્યાના આશીર્વાદ લઈ વનમાં જવાની તૈયારી કરું છું. મેં પાછો આપની પાસે આવું છું. આમ કહી સુમંતને મહારાજ દશરથજીને સંભાળવાની સૂચના આપી, અને રાઘવ દશરથજીને રડતા મૂકીને રાજભવનની બહાર નીકળી ગયા. બસ આખા નગરમાં વાત વ્યાપી ગઈ કે કઈ રામને વનવાસ આપ્યો. હાહાકાર મચી ગયો. દીપમાળાના દીપ બુજાયા. જે લોકોએ રાત્રિએ જાગીને રંગોળીઓ પૂરી હતી, એ લોકોના ધ્રુજતા પગલા એ રંગોળીઓ ભૂસી નાખી.